ગુજરાતનો આવાજ। રાજકોટના ઉપલેટા પંથકની પ્રજાના હિતને ધ્યાનમાં લઈને ઉપલેટા વકીલ મંડળ દ્વારા સરકાર અને ન્યાયતંત્રના નિર્ણય સામે બાયો ચડાવી। તાજેતરની અંદર સરકાર અને ન્યાયતંત્ર દ્વારા વિવિધ રીતે ફેમિલી કોર્ટની ફાળવણી કરવામાં આવી છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફેમિલી કોર્ટ ફાળવી દેવાતા ઉપલેટા વકીલ મંડળ આવ્યું છે મેદાને। હું ઉપલેટા બાર એસોસિએશનનો પ્રમુખ જિગ્નેશ ડી ચંદ્રવાડિયા। અમે આજરોજ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ રાજકોટ, યુનિટ જજ રાજકોટ જિલ્લાના હાઈકોર્ટ તથા કાયદા મંત્રાલયમાં ઉપલેટાના જે ફેમિલી કોર્ટ બાબતનો પ્રશ્ન છે તે બાબતે લેખિત રજૂઆત કરેલી છે। ઉપલેટા વકીલ મંડળ દ્વારા 18/5/2024ના રોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। ઉપલેટા ધોરાજી વિસ્તારમાં ધોરાજીને હાલમાં ફેમિલી કોર્ટ ફાળવવામાં આવેલી છે। જે ફેમિલી કોર્ટ ફાળવવામાં આવેલ છે તેને કારણે ઉપલેટા તાલુકાની ભરણ પોષણની અરજીઓ તમામ અરજીઓ ફેમિલી કોર્ટ ધોરાજીમાં ટ્રાન્સફર થતી હોય અને ઉપલેટાના અરજદારોને ઉપલેટા મૂકી અને ધોરાજી મુકામે 50 થી 60 કિલોમીટર અંતર કાપીને જવાનું થતું હોય, જે બાબતે ઉપલેટાની પ્રજાના હિત માટે ઉપલેટા વકીલ મંડળે કાર્યવાહી કરેલ છે। હાલમાં અમારી માંગણી છે કે ઉપલેટા તાલુકાને 15 દિવસ માટે ફેમિલી કોર્ટ ઉપલેટાને ફાળવવામાં આવે, 15 દિવસ ધોરાજીને ફાળવવામાં આવે અને અમારી ઉપલેટા તાલુકામાં સિનિયર ડિવિઝન કોર્ટ ઘણા સમયથી આ રેકર્ડ ઉપર મંજૂર થયેલી છે, જે તત્કાલ અસરથી અમને સિનિયર ડિવિઝન કોર્ટ ફાળવવામાં આવે। જો આ બાબતની અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તારીખ 1/6/2024થી ઉપલેટા વકીલ મંડળ દ્વારા ઉપલેટા કોર્ટ લગતી તમામ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ઠરાવવામાં આવેલ છે અને ગાંધીજી ઇન્ડિયા માર્ગ અપનાવવામાં આવેલ છે અને ઉપલેટા તાલુકાની પ્રજા સામાજિક સંસ્થાઓને પણ ઉપલેટાની પ્રજાને થતા અન્યાય બાબતે જાણ કરવામાં આવશે। ઉપલેટા તાલુકાની પ્રજાના હિત માટે ઉપલેટા વકીલ મંડળે તારીખ 18/5/2024ના ઠરાવ કરી આજે અલ્ટિમેટમ આપ્યું। નિરાકરણ કરવામાં નહીં આવે તો ઉપલેટા વકીલ મંડળ તારીખ 1/6/2024થી અચોક્કસ મુદત માટે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે। ઉપલેટાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।